હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે અધ્યયન સંપૂર્ણ ધોરણ 2 ગણિત પ્રથમ સત્ર, જેમાં આપણે એકમ પ્રથમ અત્યારે ચાલુ છે, દરિયા કિનારે. આપણો આજનો બીજો ભાગ છે. પ્રથમ ભાગ ન જોયો હોય તો જોઈ લેજો. તો ચાલો આપણે ચાલુ કરશું, અને આપણે આજે બીજો ભાગ ચાલુ કરવાનો છે. તો અહીંયા આપણે ચાલુ કરશું. આપણને આપેલું છે બેંક રમત. 5 થી 6 વિદ્યાર્થીઓ જૂથમાં આ રમત રમશે. એક વિદ્યાર્થી બેન્કર બનશે. જે વિદ્યાર્થીનો પાસો ફેંકવાનો વારો આવે તે 2 પાસા ફેંકશે. તે વિદ્યાર્થી બંને પાસા પર જે અંકો આવે તેનો સરવાળો કરી જે સંખ્યા સાથે આવે તેટલી મૂર્ત વસ્તુ બેંકમાંથી લેશે. જ્યારે પોતાની પાસે 10 અથવા તેનાથી વધારે વસ્તુ થાય ત્યારે 10 વસ્તુ બેંકને આપી તેને પાસેથી ત્રિકોણ આકારનું કાર્ડ મેળવશે. રમતને અંતે જેની પાસે સૌથી વધુ વસ્તુ હશે તે વિજેતા ગણાશે. આ રમત માટે કાંકરા, ચણા, લખોટી, છીપલા, કોડી વગેરે જેવી વસ્તુઓ તથા ચોક્કસ આકારના કાર્ડનો ઉપયોગ કરી શકાય. તો આ બેંક રમત તમારે ક્લાસમાં રમવાની છે. હવે કાર્ડ દ્વારા ગણતરી, જોડી કાર્ય. અહીંયા આપણને આપ્યું છે કે 18, 19, 20, 21 એમ અનંત. અરે, હું ફરીથી ગણતરી ભૂલી ગઈ. તો એમનો ભાઈ કહેશે, ચાલ હું તને જૂથમાં ગણતરી કરવાની રીત શીખવું. તો આપણે આ પાઠમાં શું શીખવાનું છે? જૂથમાં ગણતરી કરતાં જ આપણે શીખવાનું છે. અને આગળ આપણે થોડુંક શીખી લીધું કે જૂથમાં ગણતરી કેવી રીતે કરવી. અહીં આપ્યું છે, મેં 10ના જૂથ માટે બ્લુ ત્રિકોણનું કાર્ડ અને 1 માટે ગોળ લાલ કાર્ડ મૂક્યું છે. તો અહીંયા આપણને 4 ગોળ રાઉન્ડ આપ્યા છે, જેમાં આપણને ત્રિકોણ કેના માટે? તો કે 10ના જૂથ માટે બ્લુ ત્રિકોણ અને 1 માટે લાલ કાર્ડ. તો અહીંયા આપણને અંદર કેટલા આપ્યા છે? 10 10ના જૂથ આપેલા છે. તો 10ના જૂથ એટલે કેટલા થાય? 10, 20, 30 અને 1 છૂટું એટલે કેટલા થશે? તગડે એકડે 31. આ રીતે જૂથમાં ગણતરી કરી શકાય. શિક્ષક માટે 10 અને 1 માટે અલગ અલગ કાર્ડનો ઉપયોગ કરાવો. ઉદાહરણ મુજબ કરો. અહીંયા આપણને ત્રિકોણ કેટલા આપેલા છે? 3 અને ગોળ 1 આપેલા છે. 3 ત્રિકોણ એટલે કેટલા થશે? 10 3 વખત અને 1 એટલે 1. તો 10 3 વખત એટલે કેટલા થાય? 10, 20, 30. તો અહીંયા લખ્યા છે 30 વત્તા 1 એટલે કેટલા થશે? ત્રિકોણમાં 3 અને ગોળમાં 1 એટલે તગડે એકડે 31. અહીં 3ની સ્થાન કિંમત 30 છે. એટલે 3ની સ્થાન કિંમત કેટલી થાય? એકમ દશક. એટલે દશકના સ્થાન ઉપર છે એટલે 30 છે. અને 1ની સ્થાન 1 છે એટલે એકમ. તેથી સંખ્યા 31 થશે. એ જ રીતે આગળ અહીંયા આપણને કેટલા ત્રિકોણ આપેલા છે? 1, 2, 3 અને ગોળ 2, 1, 2. તો અહીંયા આપણે 10માં કેટલા લખશું? કારણ કે જૂથ માટે આપણે ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. તો 10નું જૂથ છે તો કેટલા જૂથ આપેલા છે? 3. અને છૂટા 2 કેટલા છે? ગોળ. છૂટા વર્તુળ કેટલા છે? તો 2. તો અહીંયા લખશું આપણે 2. તો અહીં પછી આપણને જૂથ માટે 3 ત્રિકોણ આપેલા છે. 10ના જૂથ છે એટલે આપણે અહીંયા કેટલા લખશું? 3. અને વર્તુળ ગોળ કેટલા આપેલા છે? 2. એટલે અહીંયા લખશું 2. હવે આપણે 3 વખત આપણને ત્રિકોણ આપ્યા છે એટલે કેટલા થશે? 10, 20, 30. અહીંયા લખશું 30 વત્તા અને ગોળ 2 એટલે 2. એટલે 30 વત્તા 2 એટલે કેટલા બનશે? 32. તો આપણે ત્રિકોણમાં લખશું 3 અને ગોળમાં લખશું 2 એટલે તગડે બગડે 32. હવે અહીં આ 3 છે ને, 3ની સ્થાન કિંમત કેટલી થશે? દશકના સ્થાને છે એટલે 30
અને 2ની સ્થાન કિંમત 2 છે. તેથી સંખ્યા તગડે બગડે 32 થશે. આગળ આપણને અહીં 5 ત્રિકોણ જૂથ માટે આપેલા છે, 10ના જૂથ માટે. તો આપણે અહીંયા 10ના જૂથ માટે કેટલા લખશું? 5. 1 2 3 4 5. અને એક એક ગણવા માટે આપણને 3 ગોળ આપેલા છે. તો અહીંયા આપણે 1 2 3 તો 3 લખશું. હવે 5ના કેટલા બનશે? 10 10ના જૂથ એટલે 10 20 30 40 50. તો અહીંયા આપણે 50 લખશું. અને એક એક માટે કેટલા આપેલા છે? 3 એટલે અહીંયા લખશું 3. તો 50 + 3 એટલે કેટલા બનશે? ત્રિકોણમાં આપણે 5 લખ્યા અને ગોળમાં આપણે 3 લખ્યા. હવે આપણે 3ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમત લખીશું. તો અહીં પ્રથમ શું આવશે? 5. 5ની સ્થાન કિંમત કેટલી બનશે? દશકના સ્થાને છે એટલે 50 છે અને બીજા સ્થાને 3 છે. તો 3ની સ્થાન કિંમત 3 છે. આને એકમનું સ્થાન કહેવાય અને દશકનું સ્થાન કહેવાય. એકમના અંકની સ્થાન કિંમત તેની તે જ રહે છે અને દશકના સ્થાને જે કિંમત હોય, જે અંક હોય તેની પાછળ એક મીંડું લગાડવામાં આવે છે દશકનું. એટલે 5ની સ્થાન કિંમત 50 બની જશે. એટલે તેથી સંખ્યા 53 પાંચડે તગડે 53 થશે. અહીં આપણને 10ના જૂથ માટે 2 ત્રિકોણ આપેલા છે. તો અહીંયા આપણે 2 લખશું, 2 10. અને એક એક માટે આપણને કેટલા ગોળ આપેલા છે? 1 2 3 4 5 6 7 8. તો અહીંયા આપણે 8 લખશું. હવે આપણે અહીંયા ગણતરી કરવા માટે 10 10ના જૂથની ગણતરી કરીએ એટલે 10 20. તો અહીંયા લખશું 20 વત્તા ગોળ કેટલા હતા? 8. તો અહીંયા લખશું 8. એટલે આપણે ત્રિકોણની નીચે લખશું 2. 2 ત્રિકોણ છે એટલે, અને ગોળની નીચે લખશું 8. એટલે 8 ગોળ છે એટલે. હવે આપણે બંનેની સ્થાન કિંમત મૂકીશું. પ્રથમ આપણે દશકના અંકની સ્થાન કિંમત મૂકીશું. તો અહીં આપણને દશકના સ્થાન ઉપર 2 આપેલા છે. તો 2ની સ્થાન કિંમત કેટલી બનશે? 1 0 લગાવવાનો દશકનો એટલે 20 છે. અને 8ની સ્થાન કિંમત 8 છે. તેથી સંખ્યા બગડે આઠડે 28 થશે. આગળ આપેલી સંખ્યા માટે ત્રિકોણ અને ગોળ દોરી સંખ્યા લખીએ. અહીંયા આપણને આપેલી છે સંખ્યા 90 + 3. તો આપણે ત્રિકોણમાં કેટલા લખશું? 9. અને ગોળની નીચે કેટલા લખશું? 3. હવે આપણે ત્રિકોણ કેટલા દોરવા પડે? ત્રિકોણ કેટલા દોરવા પડશે? તો આપણે આગળ 9 છે, કારણ કે આપણે જૂથ માટે ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે. તો 90 છે એટલે 10 10ના આપણે ભાગ પાડીએ એટલે 9 થાય. એટલે આપણે 9 ત્રિકોણ દોરીશું. 1 2 3 4 5 6 7 8 9. એટલે આ રીતે આપણે 90 બનાવવાના છે. છૂટા માટે આપણે ગોળનો ઉપયોગ કરવાનો. તો કેટલા ગોળ દોરીશું? 3. 1 2 3. આ રીતે ત્રિકોણની ગણતરી કરીને અહીંયા ત્રિકોણની નીચે 9 લખવાના છે. ગોળની ગણતરી કરીને અહીંયા ગોળ દોરીને અહીંયા 3 લખવાના છે. હવે આગળ એટલે 10 કેટલા થયા? આપણે 9 થયા. 9 વખત 10 થયા ને. અને છૂટા કેટલા થયા? 3 થયા. એટલે અહીંયા 3 લખીશું. પછી આગળ અહીંયા મેં લખ્યા છે 50 + 6. તો 50 માટે 10ના જૂથ કેટલા બનશે? 5. પહેલો આંક હોય, પહેલો અંક એટલા આપણે ત્રિકોણ દોરવા પડે જૂથ માટે. તો અહીંયા 5 છે, અહીંયા 9 હતા એટલે આપણે 9 ત્રિકોણ દોર્યા. અહીંયા 5 છે એટલે અહીંયા 5 દોરવાના. તો 5 ત્રિકોણ દોરીએ. 1 2 3 4 5. 5 ત્રિકોણ દોરીને અહીંયા ત્રિકોણની નીચે કેટલા લખવાના? 5. હવે અહીંયા 6. તો ગોળ કેટલા દોરવાના આવશે? 6. 1 2 3 4 5 6. અહીંયા ગોળ દોરીને નીચે 6 લખીશું. હવે આપણે અહીંયા 10 કેટલા થયા જૂથ? 10ના જૂથ 5. 1 2 3 4 5. તો અહીંયા 5 લખીશું. અને છૂટા કેટલા થયા? 6. 1 2 3 4 5 6. તો અહીંયા લખશું 6. આગળ શિક્ષક માટે સંખ્યા બનાવો. વિદ્યાર્થીઓ 10 અને 1ના વિવિધ સંખ્યા કાર્ડનો ઉપયોગ કરી સંખ્યા બનાવી શકે છે. તમે એક સંખ્યા બોલો, જેમ કે 53. તેથી 53 અને 3નું સંખ્યા કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને એકસાથે આવવા કહો. આ મુજબ વિવિધ સંખ્યા લઈને પ્રવૃત્તિઓ કરાવો. તો આ તમારે ક્લાસમાં પ્રવૃત્તિ કરવાની છે. જો અહીંયા એક બાળકે 50નું કાર્ડ લીધું છે અને એક બાળકે 3નું કાર્ડ લીધું છે. પછી ટીચર એમ બોલે 53, તો 50વાળો બાળક આગળ આવશે અને
તગડાવાળો આગળ આવશે. પછી આ રીતે 53 બનાવવાના છે. નારંગીનું બોક્સ સમૂહ કાર્ય. અહીંયા આપણને બોક્સ બનાવવાના છે આપણે. તો પહેલાં આપણે જોઈએ કે સૂરજ 43 નારંગી ગોઠવવા માટે બોક્સની વ્યવસ્થા કર. એની મમ્મીએ એવું કીધું. તો સૂરજે કહ્યું, મને લાગે છે કે નારંગી ગોઠવવા માટે 3 બોક્સની જરૂર પડશે. તો પછી સૂરજે કહ્યું, ઓહ, ઘણી બધી નારંગી બાકી છે. કારણ કે એક બોક્સમાં એને કેટલી ગોઠવી હશે? 10. અને નારંગી કેટલી છે? 43. કેટલી છે? 43. તો એને 3 બોક્સમાં ગોઠવી હોય તો કેટલી આપણે ગોઠવી શક્યા હોય? 30 જ ગોઠવી શક્યા હોય ને. 10, 20, 30. તો બાકી કેટલી રહે? હજી 13 નારંગી બાકી રહે. તો એની મમ્મીએ શું કીધું? મને લાગે છે કે તારે વધુ બોક્સની જરૂર છે. પછી હા, 40 નારંગી મૂકવા માટે 4 બોક્સની જરૂર હતી, છતાં 3 નારંગી હજુ બાકી છે. એટલે 13માંથી હજી એક બોક્સ લઈ આવ્યા, 3 તો હતા અહીંયા, હજી ચોથું લઈ લીધું એટલે હજી 10 સમાઈ ગઈ એટલે 40 થઈ ગઈ. તો છૂટી કેટલી વધે? 43માંથી 3 છૂટી વધી. 10, 20, 30, 40. 40 ને 3 43. મમ્મી, શું તું કહી શકીશ કે કોની સંખ્યા વધુ છે, 43 નારંગી કે 34 નારંગી? તમે પણ વિચારો, 43 નારંગી વધુ કે 34 નારંગી? તો એનો છોકરો વિચારે છે સૂરજ કે 43 નારંગીની સંખ્યા વધુ હશે, કારણ કે તેમાં 4 10 છે, જ્યારે 34માં ફક્ત 3 10 છે. એટલે તમને એ કઈ રીતે ખબર પડે? તો 43માં જે પહેલો અંક હોય ને એટલા 10 હોય. આમાં 43માં ચોગડો મોટો એટલે એમાં 4 10. 34માં તગડો છે પહેલો એટલે એમાં 3 10. તો 3 10 વાળું મોટું હોય કે 4 10 વાળું? તો 4 10 વાળું મોટું. એટલે સૂરજનો જવાબ કેવો છે? સાચો. કહો તો 27 નારંગી અથવા 72 નારંગીમાં કઈ ઓછી છે? શા માટે? જો અહીંયા આપણને 27 નારંગીનું પૂછ્યું છે અને 72 નારંગીનું. આ બંનેમાંથી ઓછી કઈ છે? જો આગળ આપણને વધુ પૂછ્યું હતું કે 43 અને 34 નારંગીમાં વધુ કઈ છે, તો 43 મોટા એટલે વધુ એ. હવે અહીંયા આપણને ઓછી કઈ છે એ પૂછ્યું છે. તો 27 અને 72માં જેમાં 10 ઓછા એ ઓછી. તો 72માં આગળ 7 છે એટલે અહીંયા કેટલા 10 થશે? 7. અને 27માં આગળ 2 છે એટલે કેટલા 10 થશે? 2. તો ઓછું કેમાં થયું? 27માં. એટલે ઓછી કઈ નારંગી કહેવાય? 27. જો 27 નારંગી ઓછી કહેવાય, કારણ કે 27માં 2 10 અને 7 છૂટા, 72માં 7 10 અને 2 છૂટા. તો નાની કઈ કહેવાય? ઓછી કઈ કહેવાય? 27 નારંગી. આગળ, વધુ કે ઓછા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. 57 ચીકુ એ 7 છગડે 76 ચીકુ કરતાં ખાલી જગ્યા છે. 57 છે એ 76 કરતાં કેવા છે? વધુ છે કે ઓછા? તો ઓછા છે. પછી 63 નારંગી એ 32 નારંગી કરતાં ખાલી જગ્યા છે. 63 નારંગી છે એ 32 નારંગી કરતાં વધુ છે કે ઓછી? તો વધુ છે. આગળ સૂરજ બોલે છે કે 43 નારંગી અને 47 નારંગી તે બેમાં શું વધુ છે? તમે વિચારો જી, 43 મોટા છે કે 47? તેથી 47 નારંગી 43 નારંગી કરતાં વધુ છે. કારણ કે આજ વધુ હોય ને 47, 43 નાના છે એટલે 47 નારંગી વધુ છે. તેના મમ્મીએ કીધું 43 અને 47 બંનેમાં 4 10 છે. બંનેનો પહેલો અંક શું છે? 4 4. એટલે 10 કેટલા હોય બંનેમાં? 4 10 4 10. પણ 43માં 3 એકમ છે, જ્યારે 47માં 7 એકમ છે. પછી જો જ્યારે આગળનો અંક સરખો હોય ત્યારે આપણે પાછળનો અંક જોઈને નક્કી કરવાનું કયું વધુ છે અને કયું ઓછું છે. તો અહીંયા 43માં તગડો નાનો છે, અહીંયા સાતડો મોટો છે એકમમાં, એટલે વધુ કઈ થશે? 47 વધુ થશે. શિક્ષક માટે વિદ્યાર્થીને દશક અને એકમને આધારે સંખ્યા જૂથમાં ગણતરી કરવા માટે આવી પ્રવૃત્તિઓ કરાવો.
ઉદાહરણ 85 એટલે 80 અને 5, તેથી 8 દશક અને 5 એકમ થાય. તો આપણે આમાં એકમ અને દશક શીખવાનું છે. આપણને જો અહીંયા 85 માટે આપેલું છે. આપણને આગળ શીખી ગયા કે ત્રિકોણ આપણે 10ના જૂથ માટે ઉપયોગ કરવાનો છે અને ગોળ એ એક એકની ગણતરી કરવા માટે ગોળનો ઉપયોગ કરવાનો છે. તો આપણે અહીંયા જોશું 85, તો એમાં પહેલો અંક હોય એને એકમ કહેવાય, બીજો અંક હોય એને દશક કહેવાય. તો અહીંયા 10 કેટલા હશે? 8 10 હશે. 8 10 એટલે 80 વત્તા 5. તો આપણે ત્રિકોણ કેટલા જોશે? જૂથ માટે 10ના જૂથ માટે 8 અને છૂટા માટે 5, એટલે લખશું 85. એ જ રીતે અહીંયા આપણે આપ્યું છે 7 8 78. તો આમાં 10 કેટલા છે? 7. 7ના 10 એટલે 70 વત્તા 8. ત્રિકોણ કેટલા જોશે? 7. છૂટા કેટલા જોશે? 8. 7 8 78. પછી 6 ચોગડે 64. તો 6ના 10 કેટલા થાય? 60 વત્તા છૂટા કેટલા? 4. 60 વત્તા 4. ત્રિકોણ કેટલા જોશે? 6. છૂટા કેટલા જોશે? 4. 6 ચોક 64. પછી આપેલું છે ચોગડે 7 47. તો 4 10 એટલે 40 વત્તા 7. ત્રિકોણ કેટલા થશે? 4. છૂટા કેટલા થશે? 7. ચોગડે 7 47. બાળકોને 2 અંકની વિવિધ સંખ્યા માટે આવો કોઠો બનાવવાનું કહો. વધુ કે ઓછી સંખ્યાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. વ્યક્તિગત કાર્ય. હવે અહીંયા આપણે કઈ વધુ સંખ્યા છે, કઈ ઓછી છે, એને આધારે ખાલી જગ્યા પૂરવાની છે. 29 એ 20થી વધુ છે. આપણે એ રીતે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. 29 એ કેવા છે? 20થી વધુ. ખાલી જગ્યા એ 73 કરતાં ઓછી છે. તો આપણે અહીંયા એ રીતની કિંમત મૂકવાની કે આના કરતાં ઓછું હોવું જોઈએ. તો 70 એ 73 કરતાં નાના કહેવાય, એટલે 70 એ 73 કરતાં ઓછી છે. પછી 24 કરતાં ઓછી સંખ્યા લેવાની છે. તો અહીંયા આપણે 21 મૂક્યા છે. 21 એ 24 કરતાં ઓછી છે. પછી અહીંયા આપણને વધુ પૂછ્યું છે. તો અહીંયા જે સંખ્યા છે એનાથી અહીંયા મોટી સંખ્યા લેવાની. તો ચોગડે મીંડે 40 એ તગડે પાંચડે 35 કરતાં વધુ છે. અહીંયા 41 કરતાં આપણને ઓછી પૂછી છે. તો 41થી નાની સંખ્યા એ મૂકવાની. તો તગડે નવડે 39 એ ચોગડે એકડે 41 કરતાં ઓછી છે. પછી આગળ 48 કરતાં વધુ. આના કરતાં વધુ પૂછ્યું ત્યારે આનાથી આપણે મોટી સંખ્યા મૂકવાની. તો ચોગડે આઠડે 48 કરતાં વધુ, પાંચડે મીંડે 50 છે. હવે અહીંયા આપણે શું કીધું? 2 કરતાં ઓછી મૂકવાની. તો 2 કરતાં ઓછી એટલે 2થી નાની સંખ્યા કઈ થાય? 1. 1 એ 2 કરતાં ઓછી છે. એટલે આપણે આમાં શું શીખ્યા? વધુ ઓછું. એને આધારે નાનું મોટું એ પણ આપણે આમાં શીખી શકીએ. આગળ વાંચી સમજી સંખ્યા બનાવો અને લખો. શિક્ષક માટે કે 0થી 9 અંકના ફ્લેશકાર્ડનો ઉપયોગ કરો. તે દ્વારા પ્રશ્ન પૂછી સંખ્યા બનાવતા શીખવો અને ત્યારબાદ જુદા જુદા ઉદાહરણો વડે મહાવરો કરો. આપણે એવું બોર્ડ બનાવવાનું, દશક અને એકમ. પછી દશકના સ્થાને કોઈ અંક રાખવાનો, એકમના સ્થાને અંક રાખવાનો અને પછી એની સંખ્યા બનાવવાની. તો અહીંયા કઈ સંખ્યા બની ગઈ? 5 7 57. પેલું 47 અને 50 વચ્ચેની કોઈ એક સંખ્યા બનાવો. તો 47 અને 50 વચ્ચેની બે સંખ્યા આવે, ચોગડે આઠે 48 અને ચોગડે નવડે 49. તો આપણે અહીંયા કઈ બનાવી છે? ચોગડે આઠડે 48. પછી 2 અંકની સૌથી નાની સંખ્યા બનાવો. તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે? એકડે મીંડે 10, કારણ કે એની ઉપર 9 વડે 9 હોય આપણે એકડા બોલીએ ત્યારે. પછી એકડે મીંડે 10 આવે અને ત્યારબાદ 2 એકડા 11 આવે. તો આપણને સૌથી નાની સંખ્યા પૂછી એટલે એમાં આવશે એકડે મીંડે 10. પછી ત્રીજું, 2 અંકની સૌથી મોટી સંખ્યા બનાવો. તો 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? 2 9 99.
કારણ કે 2 નવડા 99 પછી 1 ને 2 મીંડા 100 જે 3 અંક બની જાય અને 99ની ઉપર 9 8 98 એ નાની બની જાય. એટલે સૌથી મોટી કઈ બનશે 2 અંકની? 2 નવડા 99. ચોથું, 5 દશક અને 9 એકમ હોય તેવી સંખ્યા બનાવો. 5 દશક અને 9 એકમ હોય તેવી સંખ્યા શું બને? આ બંનેને આપણે ભેગા કરી દેવાના. 5 9 59. પાંચમું, 3 એકમ અને 2 દશક હોય તેવી સંખ્યા બનાવો. જો અહીંયા આપણને આગળ દશક ને પાછળ એકમ આપ્યું એટલે બંનેને એકી સાથે જેમ છે એમ જ મૂકી દઈએ એટલે સંખ્યા 5 9 59 બની જાય. પણ અહીંયા આપણને ઉલટું આપ્યું છે. જો પ્રથમ એકમ આપ્યું છે પછી દશક આપ્યું છે, પણ હોય શું, દશક આ સાઈડ આવે અને એકમ છે એ આ બાજુ આવે. એટલે આપણે ઉલટું કરવાનું. બગડે તગડે 23. દશકમાં બગડો આવવો જોઈએ અને એકમમાં તગડો આવવો જોઈએ. એકમ એટલે આપણે આ સાઈડ થાય. તગડે તગડો પાછળ જશે એટલે બગડે તગડે 23 બનશે. આગળ, રમો અને મોટી સંખ્યાની ફરતે ગોળ કરો. જોડી કાર્ય. આપણે સામસામેની સંખ્યામાં જોવાનું છે, જે મોટી હોય એની સામે ગોળ કરવાનું છે. અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, તગડે પાંચડે 35 અને આનું ઉલટું એટલે પાંચડે તગડે 53. તો આ બંનેમાંથી મોટું કોણ થશે? 53 થશે ને. એટલે 53ની ઉપર આપણે ગોળ કરવાનું છે. પછી અહીંયા આની જેવું જ આપણે જોવાનું. ચોગડે છગડે 46. આનું ઉલટું શું થાય? છગડે ચોગડે 64. તો 46 મોટા કે 64? તો 64 મોટા. એટલે આપણે 64 ઉપર ગોળ કરશું. પછી 8 7 87. આનું ઉલટું 7 8. 7 8 78. તો 78 મોટા કે 87? તો 87 મોટા. તો આપણે 87 ઉપર ગોળ કરશું. પછી બગડે ચોગડે 24. આનું ઉલટું એટલે ચોગડે બગડે 42. તો 24 મોટા કે 42? તો 42 મોટા. આપણે 42 ઉપર ગોળ કરી દઈશું. શિક્ષક માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સમજૂતી આપ્યા બાદ ટુકડીમાં અથવા જોડીમાં 2 અંકની સંખ્યા બનાવવા કહો. ત્યારબાદ તે અંકોના સ્થાનમાં ફેરફાર કરવાથી નવી સંખ્યા બને છે તે જોવા અને લખવા કહો તથા તે બંને સંખ્યામાંથી મોટી સંખ્યા ફરતે ગોળ કરાવો. નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. વ્યક્તિગત કાર્ય. અહીંયા આપણને સંખ્યા આપેલી છે ઉતરતા ક્રમમાં. ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું. તો આપણે અહીંયા પ્રથમ સંખ્યા આવશે 8 બગડે 82, 7 તગડે 73, પછી આવશે 5 બગડે 52, પછી ચોગડે મીંડે 40, તગડે છગડે 36 અને 1 5 15. આ રીતે ઉતરતો ક્રમ ગોઠવાશે. પછી બીજામાં છે, સૌપ્રથમ કઈ સંખ્યા આવશે? તો કે 9 7 97, 2 8 88, 5 7 57, 2 તગડા 33, બગડે 7 27 અને 1 તગડે 13. આ રીતે આપણે ઉતરતો ક્રમ ગોઠવી શકીએ છીએ. પછી છે, નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં લખો. વ્યક્તિગત કાર્ય છે. તો આપણે હવે ચડતો ક્રમ ગોઠવવા માટે સૌપ્રથમ નાની સંખ્યા આવશે, ત્યારબાદ મોટી સંખ્યા થતી જશે. તો સૌથી નાની સંખ્યા 10 છે એટલે 10, ત્યારબાદ 26, ત્યારબાદ તગડે 8 38, પછી ચોગડે 5 45, પછી 5 7 57, પછી 9 7 97. આ રીતે નાનીથી મોટી સંખ્યા તરફ જવાનું છે. ત્યારબાદ બીજું છે, આમાં સૌથી નાની સંખ્યા 1 તગડે 13 છે એટલે 1 તગડે 13, ત્યારબાદ બગડે 8 28, ત્યાર પછી તગડે 5 35, પછી 5 ચોગડે 54, ત્યારબાદ છગડે 1 61 અને સૌથી મોટી 9 મીંડે 90. તો આ રીતે તમે નાનેથી મોટે સુધી સંખ્યા લઈ જાઓ એટલે ચડતો ક્રમ ગોઠવાઈ જાય છે. રસ્તો પસાર કરો. વ્યક્તિગત કાર્ય. ઉદાહરણ મુજબ સૌથી મોટી સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી નાની સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે શું કરવાનું છે કે મોટી સંખ્યાથી ચાલુ કરતાં નાની સંખ્યા સુધી પહોંચવાનું છે. તો આપણે આમાં એક ઉદાહરણ આપણને આપ્યું છે. મોટામાં મોટી સંખ્યા કઈ છે? 9 બગડે 92. તો 92થી આપણે રસ્તો ચાલુ કરીએ. ત્યાંથી 73થી ચાલુ કરી 65, 65થી ચાલુ કરી 53, 53થી ચાલુ કરી 32, 32થી ચાલુ કરી 20. આ રીતે ઉતરતો ક્રમ.
મોટાથી નાનું નાનું થતું આવે એને ઉતરતો ક્રમ કહેવાય. પછી આપણે આ સંખ્યા લખવાની. પહેલાં 92, પછી 73, પછી 65, પછી ત્યાંથી અહીંયા આવ્યા એટલે 53, ત્યાંથી અહીંયા આવ્યા એટલે 32 અને ત્યાંથી અહીંયા આવ્યા એટલે 20. એટલે આને કેવો ક્રમ કહેવાય? ઉતરતો ક્રમ કહેવાય. હવે આપણે અહીંયા ફરીથી બીજું ઉતરતો ક્રમ કરવાનો છે. ચાલો, સૌથી મોટી સંખ્યા જો અહીંયા આપેલી છે ઉતરતો ક્રમ 9 એકડે 91. તો પહેલાં 91ને આપણે શોધવાના છે. તો 91 ક્યાં છે? અહીંયા. તો 9 એકડે 91, ત્યાંથી આપણે ચાલુ કરશું. ક્યાં જઈશું? 7 6 76. 76થી નાનું શું આવશે? 5 તગડે 53. 53થી નાનું શું આવશે? તગડે ચોગડે 34. ત્યાંથી નાનું આવશે બગડે તગડે 23. ત્યાંથી આપણો રસ્તો ચાલશે એકડે 9 19. 19થી ચાલશે, ત્યાંથી ચાલશે એકડે ચોગડે 14. 14થી આગળ ચાલશે 2 એકડા 11. એટલે શું થયું? ઉતરતો ક્રમ. નાની નાની સંખ્યા થતી જાય. આપણે આ જ સંખ્યા ફરી અહીંયા લખવાની છે. પ્રથમ આ છે 91, પછી ત્યાંથી ચાલ્યા 76, ત્યાંથી ચાલ્યા 5 તગડે 53, ત્યાંથી ચાલ્યા તગડે ચોગડે 34, પછી ત્યાંથી આગળ અહીંયા આવશે બગડે તગડે 23, ત્યાંથી આગળ આવશું એકડે 9 19, ત્યાંથી અહીંયા આવશું એકડે ચોગડે 14 અને ત્યાંથી અહીંયા આગળ આવ્યા 2 એકડા 11. આ રીતે તમારે ઉતરતો ક્રમ ગોઠવવાનો છે. આવી જ રીતે ચડતો ક્રમ આગળ આપણે શીખીએ કે સૌથી નાની સંખ્યાથી શરૂ કરી ક્રમમાં સૌથી મોટી સંખ્યા સુધી પહોંચો અને સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. આગળ આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ગયા એટલે ઉતરતો ક્રમ, અને હવે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું એટલે ચડતો ક્રમ. ને આપેલું છે ચડતો ક્રમ. ચડતા ક્રમમાં પ્રથમ સંખ્યા આપેલી છે બગડે 9 29. તો આપણે પહેલાં ખાનામાં 29 શોધવાના છે. ક્યાં છે? તો અહીંયા. તો હવે 29થી આપણે મોટી મોટી સંખ્યા તરફ જવાનું છે. તો બગડે 9 29, થી તગડે ચોગડે 34, એનાથી મોટી ચોગડે તગડે 43, એનાથી મોટી 5 એકડે 51, ત્યાંથી મોટી છે 5 8 58, એનાથી મોટી છે 6 તગડે 63, ત્યાંથી મોટી છે 7 5 75 અને ત્યાંથી મોટી છે 8 6 86. એટલે હવે જે રીતે આપણે ચાલ્યા ને એ રીતે અહીંયા સંખ્યા લખવાની છે. તો પ્રથમ સંખ્યા આપણે બગડે 9 29 લખી, ત્યાર પછી તગડે ચોગડે 34, ત્યાંથી આગળ ચોગડે તગડે 43, ત્યાંથી આગળ 5 એકડે 51, ત્યાંથી આગળ 5 8 58, ત્યાંથી આગળ ચાલ્યા તો 6 તગડે 63, ત્યાંથી આગળ 7 5 75 અને ત્યાંથી આગળ 8 6 86. તો તમે બંનેમાં જોઈ શકો કે અહીંયા મોટીથી નાની તરફ ગયા અને અહીંયા નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ ગયા. ચડતા ક્રમમાં એ રીતે હોય. પછી બીજું ઉદાહરણ નીચે આપેલું છે. આમાં આપણને ચડતો ક્રમ અને એમાં સંખ્યા આપી છે ચોગડે એકડે 41. તો ચોગડે એકડે 41 ક્યાં છે? અહીંયા. તો ચોગડે એકડે 41, પછી ત્યાંથી 5 તગડે 53, પછી ત્યાંથી આગળ મોટી સંખ્યા છગડે મીંડે 60, ત્યાંથી આગળ છગડે 5 65, પછી ત્યાંથી મોટી કઈ સંખ્યા આવશે? 7 એકડે 71, ત્યાંથી મોટી સંખ્યા 7 ચોગડે 74, એનાથી મોટી સંખ્યા 8 તગડે 83, એનાથી મોટી સંખ્યા 8 9 89. એટલે મોટી સંખ્યા કઈ થઈ? 89. હવે એ જ સંખ્યા આપણે અહીંયા લખવાની. 41 53 60 65, પછી 71 74 83 અને 89. તો આ રીતે ચડતો ક્રમ લખવાનો છે. હું કોણ છું? વ્યક્તિગત કાર્ય. પહેલું, હું 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. આગળ આપણે પ્રશ્ન હતો સૌથી મોટી સંખ્યા કઈ થાય? તો 2 9 99. બીજું, હું અંકનું પુનરાવર્તન થતું ન હોય તેવી 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. તો અંકનું પુનરાવર્તન એટલે શું? એની સંખ્યા 2 વખત ના આવવી જોઈએ. એટલે કેવી સંખ્યા આવશે? 9 8 98. ત્રીજું, હું 2 અંકની સૌથી નાની સંખ્યા છું. આપણે આગળ આવી ગયું હતું. કઈ આવશે? એકડે મીંડે 10. પછી ચોથું, હું અંકોનું પુનરાવર્તન થતું હોય તેવી 2 અંકની સૌથી નાની સંખ્યા છું.
તો અંકોનું પુનરાવર્તન એટલે એકનો એક અંક 2 વખત, એટલે શું આવશે? 2 એકડા 11. પાંચમું, હું દશકના સ્થાને 3 હોય તેવી 2 અંકની સૌથી નાની સંખ્યા છું. શું આવશે? દશકના સ્થાને 3 હોય એવી નાનામાં નાની સંખ્યા 30 હોય, તગડે મીંડે 30. છઠ્ઠું, હું એકમના સ્થાને 2 હોય એવી 2 અંકની સૌથી મોટી સંખ્યા છું. 2 હોય એવી કઈ આવશે? એકમના સ્થાને કીધું છે એટલે, તો 9 બગડે 92. આગળ, ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર બહુ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તે દિવસે અવનવી વાનગી બનાવવામાં આવે છે, પતંગ ઉડાડવામાં આવે છે. નીચેના ચિત્રનું વર્ણન કરો અને તમારા શિક્ષક પૂછે તે પ્રશ્નોના જવાબ આપો. સમૂહ કાર્ય છે. આપણે ઉત્તરાયણમાં શું કરતા હોય? ચાલો, તો આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? તો જો બાળકો પતંગ ચગાવે છે, શેરડી પડી છે, બોર પડ્યા છે, ઊંધિયું અને પૂરી છે કે પાઉંભાજી છે, પછી મમરાના લાડુ છે, જલેબી છે, તલ સાંકળી છે અને ચીક્કી છે. એટલે આપણે આવું બધું ઉત્તરાયણમાં જમતા હોય છીએ. એટલે ચિત્રમાં આવું બધું આપેલું છે. શિક્ષક માટે વિદ્યાર્થીઓને ઉત્તરાયણના ચિત્ર આધારિત નીચેના જેવા અન્ય પ્રશ્નો પૂછી જવાબ મેળવો. ઉદાહરણ 1, ચિત્રમાં કઈ કઈ વાનગીઓ જોવા મળે છે? તો કઈ કઈ વાનગી હતી? મમરાના લાડુ, તલની ચીક્કી, પછી મગફળીની ચીક્કી વગેરે હતું. પછી અહીંયા વાનગી પૂછી છે એટલે શેરડી ને બોર એમાં નહીં આવે, આપણે વાનગી જ કહેવાની છે. મમરાના લાડુ, તલની ચીક્કી, મગફળીની ચીક્કી. પછી બીજું, ચિત્રમાં ક્યાં ક્યાં ફળ જોવા મળે છે? તો ચિત્રમાં બોર, શેરડી એ જોવા મળે છે. ત્રીજું, કયા કયા રંગના પતંગ આકાશમાં ઉડી રહ્યા છે? તો કયા કયા રંગના પતંગ ઉડી રહ્યા છે આકાશમાં? એ તમારે કહેવાનું છે. કયા કયા હતા? તો પીળો, લીલો, લાલ, બ્લુ, 4 કલરના પતંગ આકાશમાં ઉડી રહ્યા છે. પછી નીચે મુજબ વિવિધ મહિનાના કેલેન્ડર બતાવીને તારીખ, વાર, મહિના, ક્રમ વગેરે વિશે પ્રશ્નોત્તરી કરવી. વારના નામ ગુજરાતી અને અંગ્રેજી મહિનાના નામ તૈયાર કરાવવા. આ માટે વાર અને મહિના આધારિત બાળગીતો ગવડાવવા. જેમ કે રવિ પછી તો સોમ, સોમવારે તો સેવ બનાવી. આવા બાળગીત ગવડાવીને વારના નામ, મહિનાના નામ તૈયાર કરાવવાના છે. જાન્યુઆરી મહિનો. અહીંયા આપણને જાન્યુઆરી મહિનાનું કેલેન્ડર આપેલું છે. હવે આપણે આ કેલેન્ડર પહેલાં જોવાનું છે, એને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કેલેન્ડર વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન કે ઉત્તરાયણનો તહેવાર મહિનાની કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો આપણે આમાં શોધવાનું છે કે ઉત્તરાયણ ક્યાં લખ્યું છે? તો કે 14 તારીખે. 14 તારીખે ઉત્તરાયણ આપેલી છે, તો અહીંયા આપણે લખશું 14. પછી બીજું, પ્રજાસત્તાક દિન મહિનાના કયા રવિવારે ઉજવવામાં આવશે? તો પહેલાં આપણે જાન્યુઆરી મહિનાના કેલેન્ડરમાં રવિવાર જોશું. કેટલા રવિવાર છે? 1, 2, 3, 4 રવિવાર. તેમાં પ્રજાસત્તાક દિવસ છે એ કયા રવિવારે છે? તો ચોથા રવિવારે. 1, 2, 3, 4 ચોથા રવિવારે છે, તો અહીંયા લખશું ચોથા રવિવારે. પછી ત્રીજું, જાન્યુઆરી મહિનામાં તમારા કોઈ મિત્રનો જન્મદિવસ હતો કે કેમ? તારીખ સુધી કેલેન્ડરમાં ગોળ કરો. આમાં તમારા મિત્રનો જન્મદિવસ આવતો હોય તો અહીંયા તમારે એ તારીખમાં ગોળ કરવાનું છે. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. જોડી કાર્ય. તો અહીંયા સરસ મજાનું એક ચિત્ર આપેલું છે, નીચે એના પ્રશ્નો આપેલા છે. પહેલાં તમારે ચિત્રનું નિરીક્ષણ કરવાનું છે કે તમને શું શું જોવા મળે છે. તો અહીંયા એક બોર્ડ ઉપર લખ્યું છે પોલિયો રવિવારે. ક્યારે? તો કે 21 જુલાઈએ 2 ટીપા પીવડાવો. પછી અહીંયા મોબાઈલ સ્ટોર છે, રેડીમેડ સ્ટોર છે, પછી સ્વીટ માર્ટ એટલે મીઠાઈની શોપ છે, સ્ટેશનરી એટલે ચોપડાની દુકાન છે, અને કરિયાણું એટલે ઘરમાં જે કંઈ વસ્તુ આપણે જોતી હોય એ કરિયાણાની દુકાન છે. એના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપીશું. જો નીચે શું આપ્યું છે? પ્રશ્નોત્તરી 1, થાંભલા પર કઈ સંખ્યા લખેલી છે? તો આપણે થાંભલો જોશું. કઈ સંખ્યા છે? 2 ચોગડા 44. તો અહીંયા આપણે લખશું 2 ચોગડા 44. પછી બીજો પ્રશ્ન છે કે દુકાનો પર કઈ કઈ સંખ્યા લખેલી છે? તો દુકાનો પર આપણે સંખ્યા જોવાની છે. કઈ કઈ છે? 7 એકડે 71, 7 બગડે 72, 7 તગડે 73, 7 ચોગડે 74 ને 7 પાંચડે 75. તો અહીંયા આપણે 5 એ 5 સંખ્યા લખી દેવાની છે.
71, 72, 73, 74 ને 75. ત્રીજું, પોલિયો રવિવારના ચિત્રમાં કઈ તારીખ લખેલી છે? પોલિયો જે પીવડાવવાનો છે એમાં કઈ તારીખ છે? તો આપણે બોર્ડમાં જોશું કઈ તારીખ છે. બગડે એકડે 21 જુલાઈ. તો અહીંયા આપણે લખશું 21 જુલાઈ. પછી ચોથું, રિક્ષા ઉપર કઈ સંખ્યા લખેલી છે? હવે આપણે રિક્ષા જોશું અને એમાં કઈ સંખ્યા છે? તો અહીંયા રિક્ષા છે. આ સંખ્યા કઈ છે? ચોગડે તગડે 43. તો અહીંયા આપણે લખશું ચોગડે તગડે 43. પછી પાંચમું, બસનો નંબર કયો છે? તો બસનો નંબર આપણે જોવાનો છે. તો અહીંયા બસ આપેલી છે, આમાં કયો નંબર લખેલો છે? એકડે છગડે 16. તો અહીંયા લખશું આપણે એકડે છગડે 16. શિક્ષક માટે વિદ્યાર્થીઓ સાથે અન્ય વિવિધ સ્થળો વિશે ચર્ચા કરો જ્યાં તેઓ તેમની આસપાસના નામો, અંક અને સંખ્યા જોઈ શકે. ઘર નંબર, થાંભલામાં લખાયેલો નંબર, હાજરી નંબર, બસ નંબર વગેરે ઉપર પ્રોજેક્ટ આપો. વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરો કે આપણા દેશ ભારતમાં 0 અને 1થી 9 અંકોની શોધ થઈ હતી અને તેમનો ઉપયોગ આખી દુનિયામાં લોકો સંખ્યા લખવા માટે કરે છે. તો આપણે આ પાઠમાં શું શીખ્યા? તો કે વિદ્યાર્થીઓએ સિદ્ધ કરેલી પ્રગતિની નોંધ યોગ્ય ખાનામાં સાચું કરીને કરો. તો આમાં તમે શું શીખ્યા? તો 99 સુધીની સંખ્યા વાંચે છે અને લખે છે. બીજું, 99 સુધીની સંખ્યાની સ્થાન કિંમત જાણે છે. ત્રીજું, 10, 20, 30ના જૂથમાં 99 સુધી ગણે છે. અને ચોથું, કેલેન્ડર દ્વારા મહિના, વાર, તારીખ, તહેવાર વગેરે જણાવે છે.